નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જાફરાબાદના GSCL ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક ડાયરામાં કલાકાર દેવાયત ખવડ, અલ્પા પટેલ, હકાભા ગઢવી, જીલુદાન ગઢવી, શૈલેષ વાઘેલા સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી। આ સંતવાણી ડાયરામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ડાયરામાં પૈસાનો વરસાદ થયો હતો। ડાયરામાં આવેલ તમામ રકમને કન્યા વિદ્યા સહાય યોજના અંતર્ગત કન્યા માટે અનુદાન માટે વાપરવામાં આવશે અને ડાયરાની સાથે સાથે કરણભાઈ બારૈયા દ્વારા કન્યા વિદ્યા સહાય યોજના અંતર્ગત દીકરીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો અને કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। મહાનુભાવો, કેન્દ્રીય મિનિસ્ટરો, ગુજરાતના મિનિસ્ટરો સાથે આપ સૌને પાટીલ સાહેબ આમંત્રણ આપે છે। સવારમાં એ ગુજરાત રથયાત્રામાં જોડાવા શું કરી શકે આમાં? તરવરિયા તોખાર, એ તરવરિયા તોખાર, તારું હોયું ફાટું નહીં હસલા। અરે હવે મરતા રાત ખેંગાર અમારે ગામતરા ગુજરાતના। ત્યારે આપ જાણો છો રશિયાનું અને યુક્રેનનું યુદ્ધ હાલતું, આપણા કેટલાય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે યુક્રેનમાં હતા। ખબર પડી યુદ્ધના ડંકા વાગી ગયા, મિસાઇલ હેતલબેન મહેશભાઈ વાઘેલા 21,000 નો ચેક આપી અને હોકારો સમાન ગમે ત્યારે કરણભાઈને મળશો તો એ બાબતે ચોક્કસ આપણે મદદરૂપ ગમે અને આત્મનો ભીંજો પાંખ એવું રણ દીધેલી ભોમ પડે મારું યવન માંડે આ આજરોજ એટલે કે તારીખ 15/10/2022 રોજ જાફરાબાદ મુકામે કોળી સમાજના પ્રમુખ નહીં પણ 18 વર્ણને જેના પ્રત્યેક લાગણી છે, માન છે એવા પ્રતિદ્ધ એટલે કે કોળી સમાજના આગેવાન એટલે કે કરણભાઈ બારૈયાએ જબરજસ્ત આયોજન કરી, જેમાં જાહેર જનતાને 18 વર્ણને ભાવભર્યું આમંત્રણ આપ્યું। એમાં આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એટલે કે CR પાટીલ સાહેબે પણ ખૂબ લાંબા સમય સુધી હાજરી આપી કાર્યક્રમને ઉજાગર કરવા માટે અને સાથે સાથે બહુ રાજી થવાનો મને વાતનો કરતા આનંદ થાય કે જેમનો આખો પ્રોગ્રામનો ડાયરાનો અને આયોજનનો હેતુ હતો કે કન્યા વિદ્યા સહાયનો કે જે પણ ગોળ જે પણ પૈસા થાય એ દીકરીઓના ભવિષ્ય માટે, દીકરીઓ માટે વપરાશે। અન્ય પણ ભૂતકાળમાં પણ કરણભાઈએ જબરજસ્ત યોગદાન આપેલું છે દીકરીઓ માટે, જેને એજ્યુકેશનથી માંડી અને સાથે સાથે સમૂહ લગ્નમાં પણ જેને 2 હાથે જેવો નામ છે કરણ, એવા જ નામના ગુણને જેને નિભાવ્યા છે। એટલે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને ભવિષ્યમાં પણ જગતમાને પ્રાર્થના કરું કે કરણભાઈ દિન પ્રતિદિન આગળ વધે અને જબરજસ્ત લોકચાહના મેળવી પ્રાર્થના સાથે જય ભારત, જય હિન્દ।